પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે પાસો છે, પાસાની કેટલી બાજુ હોય? 6. એમાં 1 2 3 4 5 6 એવા ટપકા હોય. અહીંયા એક એવો પાસો છે કે જેમાં એક બાજુ એ લખ્યું, બીજી બાજુ બી લખ્યું, ત્રીજી બાજુ સી લખ્યું છે, ડી લખ્યું છે, ઈ લખ્યું છે અને એફ લખ્યું છે. એટલે કે અહીંયા એફ ની બદલે કેટલા છે? એ છે. થેન્ક યુ વેરી મચ મારા ભાઈ બંધુ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નકર દાખલા ખોટા પડેગા અભી. ચલો અહીંયા હું કરી નાખું છું એ, બરાબર ને? એટલે 2 વખત એ છે, બાકી બી એક વાર છે, સી એક વાર છે, ડી એક વાર, ઈ એક વાર છે અને એ પાછું બીજી વાર છે. એટલે કુલ પરિણામ અહીંયા આપણી પાસે કેટલા થાય? કુલ પરિણામ કેટલા થાય? અવાજ જોઈએ. કુલ પરિણામ ઓકે, તો અહીંયા લખી નાખો કુલ પરિણામ બરાબર 6. હાલો, ખબર પડી? કેમ છો ભાઈ? તો કે ભાઈ આ પહેલું પરિણામ, બીજું, ત્રીજું, ચોથું, બોલો કુલ પરિણામ ડન થઈ ગયું. હવે આપણે આગળ વાંચીએ. આ પાસાને એક વાર ઉછાળવામાં આવે, આ વારે ઘડીએ ઉછળે છે, આગળિયો માર દો. પાસાને કેટલી વખત ઉછાળવામાં આવે છે ભાઈ? એક વાર ઉછાળવામાં આવે છે અને પાસા ઉપર એ મળે, નંબર 1. નંબર 2, પાસા ઉપર ડી મળે તેની સંભાવના કેટલી? તો પહેલા આપણે ગોતીએ ઘટના એ બરાબર. શું લખીએ છીએ? ઘટના. હા, તો એ થોડોક જાડો લાગે છે કે નહીં? તો પાતળો કરવો પડશે ને. ઘટના એ બરાબર પાસા પર એ મળે. હા, પસાર નહીં ભાઈ, બરાબર ને? પાસા પર એ મળે. તો હવે એ કેટલી વાર છે? બોલો. કુલ પરિણામ કેટલા? તો પી ઓફ એ બરાબર m ના છેદમાં n બરાબર 2 ના છેદમાં, તો 2 એકા 2 તેરી 1 ના છેદમાં, હા કે ના? પછી બીજું ડી મળે તેની સંભાવના, બરાબર. તો હવે અહીંયા ઘટના બી બરાબર આપણે શું લખશું? પાસા પર ડી મળે, બરાબર ને? હા કે ના? ઓકે મારા મિત્રો, ચલો પી ઓફ બી બરાબર સૂત્ર છે m ના છેદમાં, બોલો ડી કેટલી વાર? બોલો. અને કુલ પરિણામ, તો જવાબ કેટલો આવે? દાખલો થઈ ગયો. ટપો પડ્યો. એક મારે સવાલ પૂછવો છે. એફ મળે તેની સંભાવના, એફ મળે તેની સંભાવના કેમ 0/6? એફ તો બેન ઝેડ મળે એની સંભાવના 0. કેમ? ઝેડ છે. હાલો લખી નાખો ફટાફટ. કોઈને કઈ ડાઉટ? ઓકે, આ સમ મોસ્ટ આઈએમપી છે. શું કીધું છે ભાઈ? ધારો કે એક પાસાને યાદચ્છિક રીતે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. એટલે એક ચોરસ છે, લંબચોરસ છે. એમાં શું કરો છો? આપણે પાસો શું કરીએ છીએ? ફેંકીએ છીએ. ઓકે, હવે આ દાખલામાં મજાની વાત શું ખબર? આ પાસો ફેંક્યો. હવે આપણને એમ કીધું કે તે 1 સેમી વ્યાસવાળા વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? એટલે કે આમ એક ચોરસ છે. શું છે? ચોરસ. આ ચોરસની અંદર લંબચોરસ છે, સોરી, લંબચોરસની અંદર એક ગોળ વર્તુળ દોર્યું છે. પછી આમ પાસો ફેંકવામાં આવે અને એ જે ગોળ વર્તુળ છે એની અંદર પડે એની સંભાવના ગોતવાની. અને આ દાખલો 2019 ની અંદર કે એમ પૂછાઈ ગયેલો છે માર્ચમાં. તો હવે આમાં કુલ પરિણામ શું થાય? તો કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ એ કુલ પરિણામ થાય, કારણ કે આપણે આગળ લંબચોરસ છે. શું છે? સમજાવો. એટલે કુલ પરિણામ થાય. સાનુકૂળ પરિણામ શું થાય? તો કે આ વર્તુળમાં પાસો પડે એ આપણું શું થાય? સાનુકૂળ પરિણામ થાય. હા કે ના? ટપો પડે કે ન પડે?
સમજાણું કે નહીં? ડન? ઓકે, ખ્યાલ આવી ગયો. એટલે આપણા માટે કુલ પરિણામ થશે લંબચોરસનું ક્ષેત્રફળ. સાનુકૂળ પરિણામ થશે વર્તુળનું ક્ષેત્રફળ. તો દાખલો કેમ કરવાનો ધ્યાન રાખો. હવે આપણે અહીંયા લખીએ ઘટના એ બરાબર, ઘટના એ બરાબર પાસો વર્તુળની અંદર પડે એવું લખી શકાય અલ્પવિરામ કહીને, અથવા પડે તેની સંભાવના. બરાબર, પડે તેની સંભાવના. હાલો, ક્લિયર થઈ ગયું? સંભાવના. ચલો, કોઈને આમાં કઈ ડાઉટ છે? પાસો વર્તુળની અંદર પડે તેની દુર્ઘટનાની સંભાવના. બરાબર ને? ઓકે, જાગેશ બધાય બોલો હા. ખાવ મારા સમ? પાકું? હવે ધ્યાન રાખો. P of A બરાબર એમના છેદમાં n. એમ એટલે તો કે ભાઈ વર્તુળનું ક્ષેત્રફળ, એટલે કે ઘટના એને સાનુકૂળ પરિણામ એટલે શું? તો કે આપણે જે શોધવાનું છે, શું શોધવાનું છે? તો કે વર્તુળનું. તો એટલા માટે હું લખું છું અહીંયા વર્તુળનું ક્ષેત્રફળ. હા કે ના? આગળ યાદ જઈએ. છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ એટલે હું? લંબચોરસનું. બરાબર, તો કુલમાં શું લખશું આપણે? લંબચોરસનું ક્ષેત્રફળ. ચલો, ડન થઈ ગયું? હા કે ના? પાકું? 100% સમજાય? બોલો હા કે ના? કોઈને યાદ છે વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર? કોણ બોલ્યું? પાઈ આર સ્ક્વેર. કોણ કહીશ? સાચું છે. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? બોલો બધાય. શું? પાયાની હો, પાઈ આર સ્ક્વેર. ઓકે, લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ. આ તો આવડે જ ને? શું સૂત્ર છે? લંબાઈ. હા કે ના? બોલો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર હે? લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા. પાકું? હવે ધ્યાન રાખો. હવે આર એટલે ત્રિજ્યા, એ તો ખબર છે ને? આપણને કીધું કે ભાઈ 1 સેમી વ્યાસ છે. વ્યાસ કેટલું છે ભાઈ? સોરી, સેમી નથી, મીટર છે. કેટલો વ્યાસ છે? તો અહીંયા ધ્યાન રાખો, વ્યાસ આપણી આગળ છે 1 મીટર. આપણને જોવે છે ત્રિજ્યા. ત્રિજ્યાને કહેવાય આર. કહેવાય કે ના કહેવાય? તો શું થાય? 1 ના છેદમાં, કારણ કે ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2. વ્યાસ અહીંયા 1 છે અને છેદમાં કેટલા મૂકવાના? 2. એટલે આપણને ત્રિજ્યા કેટલી મળી? 1 ના છેદમાં 0.5 મૂકવાનું નહીં. ધ્યાન રાખજો. હાલો, હવે ધ્યાન રાખો. પાઈ કાકાને એમને મૂકી દઉં. આર. આર કેટલો મળ્યો આપણને? 1 ના છેદમાં 2. એટલે હું અહીંયા લખું છું ભાઈ 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં. હાલો ભાઈ, પાઈ એમ નામ આર 1 ના છેદમાં 2 ગુણ્યા 1 ના છેદમાં. હાલો, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા જો લંબાઈ આપ્યું ને, કેટલી આપી? 3. એ પહોળાઈ છે, સોરી, પહોળાઈ કેટલી છે? 3. લંબાઈ કેટલી છે? એટલે આપણે શું કરીએ ભાઈ? 2 ગુણ્યા. પાકું? ખાવ બધા મારા હમ? સમજાણો? હાલો, પાય એમ. હવે મને ગણિત હાવ આવડે નહીં, હું તો અભણ. તમે બધા ભણેલા, જરાક ધ્યાન રાખજો. 1 એકા 1, 2 દુ. કોઈ કઈ ડાઉટ? પાકું? હવે ધ્યાન રાખો, છેદ અને છેદનો ગુણાકાર થાય. શું? હું? ઝેડ અને ઝેડ નહીં, છેદ અને. તો 3 દુ એટલે 4 ગુણ્યા 6 કરું. સમજાણું? હું લેવાયું પેલા હજી એક વખત. પાય એમ ન 1 એકુ 1, 2 દુ. આ છેદ ને છેદ નો ગુણાકાર થાય એટલે 2 તેરી 6 આની બાજુ મૂક્યા. સમજાણું કે નહીં? છેદ અને છેદ નો ગુણાકાર. પછી આગળ પાય એકા પાય, કારણ કે પાય એકા પાય જ થાય. 5 એકા 5 થાય, 25 એકા 25 થાય, 3 એકા 3 થાય, 9 એકા 9 થાય. બરાબર ને? 10 દુ 20 થાય. થાય કે ન થાય? ઠીક થાય. તો ભલે. હાલો, પાય એકા 6 ચોક એટલે જવાબ આવે પાયના છેદમાં 24 મીટર આપ્યું છે. એટલે ક્ષેત્રફળ છે એટલે મીટર. ડન થઈ ગયું? હા કે ના? આ દાખલાનો જવાબ. હવે કદાચ તમારે પાઈની કિંમત મૂકવી હોય તો તમે પાઈની કિંમત પણ મૂકી શકો. પાઈની કિંમત શું છે? હે? 22 ના છેદમાં.
તો આ મૂકી જ દેખાડું. આ જુઓ પાઈ ના છેદમાં 24 જવાબ આવ્યો. અહીંયા મૂકી દો 22 ના છેદમાં 7. આ 24 એમ ટપો પડ્યો કે ન પડ્યો? હા કે ના? પાઈ ની જગ્યાએ મૂક્યું 22 ના છેદમાં આ 24 એમ દોડ્યા. સમજાણું ને? હાલો હવે ધ્યાન રાખજો, મને આવડતું નથી. અસીન આના અડધા 11 દુ 12 દુ 11 એમ નમ 12 સત્તા. તો જવાબ કેટલો આવે? 11 ના છેદમાં. તો તમે આ લખશો તોય જવાબ આવશે અને આ લખશો તોય ચાલશે. પાછળ શું આપ્યું ટેક્સ્ટ બુકમાં જોવો તો જરાક. પાઈના છેદમાં. તો પછી આપણે આ કઈ કરવા જાવું પણ આ સમજાઈ દીધું. કદાચ એમસીક્યુ માં હોય આ દાખલો, એમસીક્યુ માં પૂછાઈ જાય 1 માર્કમાં તે, અને ન્યા A B C D એમ ઓપ્શન આપ્યા હોય ને, ન્યા પાઈના છેદમાં 24 ન લખ્યું હોય, એના બદલે 11 ના છેદમાં 84 લખ્યું હોય, તો આપણને ખબર પડવી જોઈએ કે પાઈની કિંમત મૂકવાની. પાઈની કિંમત કેટલી? 22 ના છેદમાં 7. 22 ના અડધા 11, 24 ના અડધા 12, 11 એમ 12 સત્તા 84, એટલે 11 ના છેદમાં 84. આપણને આ દાખલો એમસીક્યુ માં પૂછાઈ શકે. તો ક્યાં તો પાઈના છેદમાં 24 હશે અથવા તો 11 ના છેદમાં 84. હાલો કરી નાખો ફટાફટ. Painted, Painless Learning.